જાનકીજી ઉદાસ છે, નિરાશ છે અને વિચાર કરે છે કે મારે અત્યારે જ મારા દેહને અગ્નિ દાહ આપી દેવો છે, યોગ અગ્નિ પ્રગટ કરી આ રાવણની સાથે રહેવું એના કરતા મારા દેહનો વિલય કરી લઉં. અને ત્યારે એ વૃક્ષ ઉપર બેઠેલા હનુમાનજી મહારાજ જાનકીજીનો આ ભાવ જાણી ગયા છે અને વૃક્ષ ઉપરથી હનુમાનજી મહારાજે કહ્યું છે કે માં, તમે આવું ન કરો, આવો વિચાર ન કરો. સીતાજીએ ચારે બાજુ જોયું, કોણ છે? એટલે હનુમાનજી મહારાજ નીચે આવ્યા, સામે એક વાનરને જોયો એટલે સીતાજીએ આ મુખ ફેરવી લીધું છે. એટલે હનુમાનજી મહારાજ પોતાનો પરિચય આપે છે. રામદૂત મેં માતુ જાનકી, હે માં, હું રામદૂત છું અને તમે મારી માં છો. અને હું ખોટું નથી બોલતો, હું કોઈ રાક્ષસ નથી, હું કોઈ રાવણની માયા નથી. હું રામના સોગંદ ખાઈને કહું છું, સત્ય શપથ કરુણા નિધાન. આ કરુણા નિધાન શબ્દ સાંભળ્યો એટલે જાનકીજીએ માન્યું કે નક્કી રામજીએ જ આને મોકલ્યા છે. દરેક પતિ પત્નીની વચ્ચે એક શબ્દ એવો હોય, પહેલાના સમયમાં પત્ની છે ને એ પોતાના પતિનું નામ ન લે, પણ કોઈ બીજા નામથી એને બોલાવે અને એ નામથી બોલાવવાનો અધિકાર ખાલી પત્નીને જ હોય. તો સીતાજી રામજીને કરુણા નિધાન કહીને બોલાવતા. હનુમાનજી મહારાજે કહ્યું કે સત્ય શપથ કરુણા નિધાન કી, કરુણા નિધાનની સોગંદ ખાઈને કહું છું કે હું રામદૂત છું અને તમે મારી માં છો. એટલે જાનકીજીએ હવે હનુમાનજી મહારાજની સામે જોયું છે અને કહ્યું કે સારું થયું તમે આવ્યા, મને રામ કથા સંભળાવો, મને રામના ગુણ કહો, રામજી શું કરે છે, રામજીનું અત્યારનું જીવન કેવું છે એના વિશે મને કહો. અને હનુમાનજી મહારાજ એક પછી એક રામના ગુણ સંભળાવા લાગ્યા, રામ કથા સંભળાવા લાગ્યા. એટલે સીતાજી જે 2 મિનિટ પહેલા આમ નિરાશાનો અનુભવ કરતા હતા એ નિરાશા બધી ચાલી ગઈ. આ રામ કથા એવી જ છે. રામ કથા એ જન્મ જન્મોની વ્યથાને હરે છે. રામ કથા જન્મો જન્મોના વિરહને તોડે છે. એવી છે આ રામ કથા. અને અવધના સંતો તો ગાય છે, जिसे श्रवण कर, जेने सांभળી, जिसे श्रवण कर मिट जाती है, सो जन्म जन्म की व्यथा. जय जय राम कथा, जय श्री राम कथा, ओ जय जय राम कथा, जय श्री राम कथा. राम कथा कालिका मत गाई, सृजन सजीवनी मूरी सुहाई.
बुध विश्राम सकल जन रंजनी राम कथा कली कलुषा विभंजनी तेरा परमा रथ बन जाए तेरा ये परमा रथ बन जाए श्री नारद कर कथा हो जय जय राम कथा जय श्री राम कथा ओ जय जय राम कथा ओ जय श्री राम कथा રામ કથા એ એવો કુહાડો છે કે જે આ કઠોર મનને કાપે છે. રામ કથા એ મહાકાળી છે કે જે મહિષાસુર રૂપી મોહને મારે છે. રામ કથા એ એવું અમૃત છે કે જે આ સંસારના વિષનો નાશ કરે છે. રામ કથા એ તો કલ્પ વૃક્ષ છે કે જેની છાયામાં બેસી અને જીવ છે એને બધું મળે છે. રામ કથા એવો માર્ગ છે કે જે માર્ગ ઉપર ચાલી અને આ જીવ રામ સુધી પહોંચે છે. રામ કથા એવી નિસરણી છે કે જે નિસરણી ને ઉતરી અને રામજી આપણા સૌની પાસે પહોંચે છે. આ છે રામ કથા. રામ કથા हो जय श्री राम कथा महामोह मही शेष विशाला राम कथा कालिका कराला राम कथा शशि किरण समाना संत चकोर करही जय पाना ई कर तू भी अमर हो जाए ओ जय श्री राम कथा ओ जय श्री राम कथा ओ जय राम कथा ओ जय श्री राम कथा बोलिए रामचंद्र भगवान की